Welcome to the Learning Lounge. One word substitution part 5. તો જ આપણે જોઈશું સૌપ્રથમ વન હુ ઇઝ ઓલ પાવરફુલ કે જે સર્વશક્તિમાન છે એને કહેવાય છે ઓમનીપોટેન્ટ. ધેન અ પર્સન હુ સ્ટડીઝ ઓર કલેક્ટ સ્ટેમ્પ્સ કે જે સ્ટેમ્પનું સ્ટડી કરે યા તો એમને કલેક્ટ કરે, ડાક કે ટિકિટનો સંગ્રહ કરતા હોય ને એને કહેવાય ફિલાથેલિસ્ટ. ત્યાર પછી સમવન હેવિંગ મેની સ્કિલ્સ કે જેની પાસે ઘણા બધી સ્કિલ્સ હોય તેને આપણે કહીશું વર્સેટાઇલ, સર્વગુણ સંપન્ન. ત્યાર પછી છે અ પર્સન હુ નેવર ટેક્સ આલ્કોહોલિક ડ્રિંક, એને કહીશું આપણે ટેટોટેલર, એટલે કે જે આલ્કોહોલ ડ્રિંક ક્યારેય ના પીતો હોય. ત્યાર પછી ધ આર્ટ ઓફ બ્યુટીફુલ હેન્ડ રાઇટિંગ, સુલેખન કરે તો એને કહેવાય કેલિગ્રાફી. ત્યારબાદ છે અ પર્સન હુ બિલીવ ડેટ લો એન્ડ ગવર્મેન્ટ આર નોટ નેસેસરી, કે જે એવું માણસ કે જે ગવર્મેન્ટ અથવા તો લોને માન્યતા ના આપે, અથવા તો પર્સન હુ ટ્રાઇઝ ટુ બ્રિંગ અબાઉટ અ સ્ટેટ ઓફ લોલેસનેસ, એને કહેવાય એનાર્કિસ્ટ. ત્યારબાદ અ ગ્રુપ ઓફ સ્ટાર ડેટ ફોર્મ્સ શેપ ઇન ધ સ્કાય એન્ડ હેઝ અ નેમ, એક સ્ટારનું જૂથ કે જે એક શેપ બનાવે સ્કાયમાં અને એને આપણે એક નામ આપીએ તો એને કહેવાય કોન્સ્ટિલેશન. An animal that lives in a group or tend to associate it with others of one kind, એક જેવા પ્રાણીઓનો જે સમૂહ હોય એને કહેશું ગ્રેગેરિયસ. ત્યારબાદ a piece of land or a garden in which fruits or trees are grown, એક ગાર્ડન યા તો જમીનનો ટુકડો જેના પર ફ્રૂટ્સ ગ્રો કરી એને કહેવાય ઓર્કાર્ડ. A quiet person who is interested in his own thoughts and feelings than in spending time with others, એવું માણસ કે જે પોતાની સાથે ટાઈમ પસાર કરવામાં વધારે માનતું હોય એને કહેશું ઇન્ટ્રોવર્ટ. That's all. Thank you guys. Please like, share and subscribe.